માર્ચ 2026ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો, જેમાં સૌથી પહેલા વાત કરીએ આની અંતર્ગત તો જનગણના 2027ના બ્રાન્ડ એમ્બેસેડર સુદર્શન પટનાયક સાહેબને બનાવવામાં આવ્યા છે. આપણું પાડોશી રાજ્ય નેપાળના નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહ અને સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે, જેનજી વડાપ્રધાન પણ છે. આ ઉપરાંત દેશનો પહેલો અને બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે આપણા ગુજરાત રાજ્યની અંતર્ગત જે છે કાર્યરત થયું છે. ત્યાર પછી 60મા નંબરના જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો તમિલ ભાષાના લેખક આર વૈનબથુ સાહેબને જે છે પ્રદાન કરવામાં આવ્યો છે. ઓસ્કર એવોર્ડની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આ વખતે વન બેટલ આફ્ટર અનધરને પ્રાપ્ત થયો છે. સૌથી વધારે 6 એવોર્ડ પણ જીત્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર માઇકલ બી જોર્ડનને પ્રાપ્ત થયો છે અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જેસી બકલીજીને પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત જે છે આગળ વાત કરીએ તો ભારતનું પહેલું રિવરાઇન લાઇટ હાઉસ જે છે એ બ્રહ્મપુત્રા નદી આસામમાં તૈયાર થવા જઈ રહ્યું છે. આફ્ટર ધેન જે છે વૈશ્વિક લેવલ પર પેરા આર્ચર ઓફ ધ યરનો પુરસ્કાર શીતલ દેવીને પ્રાપ્ત થયો છે. સર્વોચ્ચ અદાલત દ્વારા પહેલી વખત ઈચ્છા મૃત્યુની જે છે મંજૂરી આપવામાં આવી છે હરીશ રાણા સાહેબને. ચંદ્રની કક્ષામાં જનારી જે છે પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી બની ક્રિસ્ટીના કોચ. અને ડાર્ટ મિશન લોન્ચ કરનાર સંસ્થા બોલે પૂછે તો યાદ રાખજો નાસા જવાબ આવશે. અને એબલ પુરસ્કાર જે ગણિતનો નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે એ વાત કરીએ તો ગર્ડ ફાલ્ટિંગ સાહેબને આપવામાં આવ્યો છે. આ હતા માર્ચ 2026ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આવી જ માહિતી માટે હમણાં જ ફોલો કરો વેબ સંકુલ ઓફિશિયલ.